મારું નામ મેઘા છે. અહીં દરેક પળે મને ડર લાગી રહ્યો હતો. તમે લોકો એ વિચારો કે તમને કેવું લાગશે જ્યારે દરવાજો ખુલશે અને કોઈ અંદર આવશે તો તેના પછી તમારી ઇજ્જત લૂંટી લેવામાં આવશે. તમારી પાસે કંઈ નહીં બચે. તમારી જિંદગી બરબાદ થઈ જશે. તે સમયે હું આ જ વિચારીને તે દરવાજા તરફ જોઈ રહી હતી. મારા હાથ ધ્રુજી રહ્યા હતા. મારું ગળું સુકાઈ રહ્યું હતું. મને ખબર હતી કે દરવાજાની બીજી તરફ કોઈ દરિંદો જ બેઠો હશે. મને બચાવવાવાળું તો કોઈ પણ નહોતું. પરંતુ હું અહીં કેમ પહોંચી ગઈ? કેવી રીતે પહોંચી ગઈ? મારી સાથે શું થઈ ગયું? હવે હું શું કરતી? આ એ દિવસ હતો જ્યારે મારી જિંદગી હંમેશા માટે બદલાવાની હતી. અને રાત સુધીમાં મારી જિંદગી હંમેશા માટે બદલાઈ ગઈ હતી. કારણ કે તે જ રાત્રે મને મારી માની ઝાંખીસી ઝલક યાદ હતી. મેં તેમને ક્યારેય જોયા નહોતા. એટલું જરૂર યાદ હતું કે દરેક વ્યક્તિ મારી માના વખાણ કરતી હતી. હું જે ગામમાં રહેતી ત્યાંની જિંદગી ખૂબ જ સાદી હતી. મારા જન્મના થોડા મહિના પછી જ મારી માતા આ દુનિયા છોડીને ચાલી ગઈ. મા પછી પિતાજીએ જ મારો ઉછેર કર્યો હતો. તેઓ હંમેશા મારું ખૂબ ખ્યાલ રાખતા. મેં સાંભળ્યું હતું કે મારી માતા ખૂબ સુંદર હતી અને મારા નાનાજીના ઘરે મારી માતાના સંબંધોની લાઈન લાગેલી હતી. હું પણ મારી માતાની જેમ સુંદર દેખાતી હતી. અમારા ગામની છોકરીઓ ખૂબ ભોળી ભાળી હોય છે. ગામની છોકરીઓને મોટે ભાગે ઘરની બહાર નીકળવા દેવામાં આવતી નહોતી. પરંતુ મારા પિતાએ ક્યારેય મારા પર રોકટોક કરી નહોતી. તેઓ કહેતા કે દીકરી, તું તારી જિંદગી જે રીતે જીવવા માંગે છે એ રીતે જીવ. કારણ કે તું મારી પાસે મારી પત્નીની છેલ્લી નિશાની છે. હું ઈચ્છું છું કે તને જીવનની દરેક ખુશીઓ આપું. મારો કોઈ ભાઈ બહેન નહોતો. મારા પિતાએ ક્યારેય બીજા લગ્ન કર્યા નહોતા. હું જાણતી હતી કે તેમનું મન પણ કરતું હશે કે તેમની પત્ની તેમનો અને તેમની દીકરીનો ખ્યાલ રાખે. આ વાત મને ત્યારે સમજાઈ જ્યારે હું 13 વર્ષની થઈ અને મેં મારા પિતાજીને માની તસવીર હાથમાં લઈને એકલા રૂમમાં રડતા જોયા હતા. મેં ઘણીવાર પિતાજીને કહ્યું હતું કે તમે ચાહો તો બીજા લગ્ન કરી શકો છો, મને કોઈ વાંધો નહીં હોય. મારા પિતાજીનું કહેવું હતું કે દીકરી, મારી જિંદગીમાં ફક્ત તારી મા આવી હતી. તેના પછી હું કોઈને મારી જિંદગીમાં સામેલ કરવા નથી માંગતો. મારા માટે મારી દીકરી જ બધું છે. મને કોઈની જરૂરત નથી. મને હંમેશા મારા પિતાજીની ચિંતા રહેતી હતી અને હું ઈચ્છતી હતી કે મારા પિતા લાંબી ઉંમર જીવે. મારા પિતા ખેતરોમાં કામ કરતા હતા અને તેમની કમાણીથી અમે બંને બાપ દીકરીનું ગુજરાન આરામથી થઈ રહ્યું હતું. મેં ક્યારેય મારા પિતા પાસે કોઈ મોંઘી વસ્તુની ઈચ્છા કરી નહોતી. કારણ કે હું જાણતી હતી કે મારા પિતા બહુ મહેનતથી પૈસા કમાય છે. અમારી આ સિમ્પલ સી જિંદગી જ અમારા માટે બધું હતી. અમારું ગામ ખૂબ મોટું હતું અને ત્યાં અઢળક ખેતરો હતા જે શહેરના ઘણા બધા અમીર લોકોના હતા. તે લોકો આવતા હતા, જોતા હતા કે તેમની જમીનો પર ખેડૂતો કેવી રીતે કામ કરી રહ્યા છે, કેટલું અનાજ વાવવામાં આવી રહ્યું છે, કેવી રીતે વાવવામાં આવી રહ્યું છે. તે લોકોનું કામ તો મહિને 2 મહિને ગામનો એકાદ ચક્કર લગાવવાનું જ હતું. પરંતુ અસલી મહેનત તો ખેડૂતોની હોય છે, જે પોતાના લોહી પરસેવાથી ખેતરોમાં હરિયાળી પેદા કરે છે, અનાજ પેદા કરે છે અને દિવસ રાત મહેનત કરીને તેમના ખેતરોની સુરક્ષા કરે છે. મારા પિતા એક પ્રામાણિક અને સમજદાર માણસ હતા. આખું ગામ તેમના વખાણ કરતું હતું. ગામની દરેક સ્ત્રી મારી મા હતી. હું મારા ગામમાં જેના પણ ઘરે ચાલી જતી તે જ સ્ત્રી મારા માથા પર હાથ ફેરવીને મને દીકરી કહી દેતી હતી. મને ખૂબ સારું લાગતું. આખી જિંદગી મને માત્ર મારા પિતાએ જ નહીં પરંતુ આખા ગામે પ્રેમ આપ્યો. મારા પિતાજી હંમેશા મારા માટે એ જ પ્રાર્થના કરતા કે મારી જિંદગીમાં હંમેશા આ જ રીતે ખુશીઓ બરકરાર રહે. તેઓ કહેતા કે દીકરી, જ્યાં સુધી હું જીવતો છું
ત્યાં સુધી તારો ખ્યાલ રાખી રહ્યો છું. હું નહીં રહું તો તારે તારો ખ્યાલ જાતે રાખવો પડશે. તેઓ કહેતા કે તું ક્યારેય કોઈની આગળ ઝૂકતી નહીં, તું ક્યારેય તૂટતી નહીં, તું ક્યારેય નબળી પડતી નહીં. હું જ્યારે મારા પિતાજીને કહેતી કે તમે આ પ્રકારની વાતો કેમ કરો છો, તો તેઓ પોતાની આંખોમાં ભીનાશ લાવીને કહેતા કે તૂટેલા માણસને, બેબસ માણસને અને લાચાર માણસને આ સમાજ જીવવા નથી દેતો. આવા લોકોની કોઈ ઓકાત નથી હોતી, અને જે માણસ મજબૂત ખડકની જેમ ભલાઈ માટે બુરાઈનો સામનો કરે છે, તેની સાથે ખરાબ કરવાવાળો માણસ નબળો પડી જાય છે. મને મારા પિતાજીની વાતો ખૂબ ગમતી હતી. તેમણે હંમેશા મને અચ્છાઈ અને ભલાઈની વાતો બતાવી હતી. સમય પસાર થતો ગયો. હું જવાન થઈ ગઈ. મારા લગ્નના માંગા પણ જલ્દી જ આવવા લાગ્યા. પરંતુ મારા પિતા મારા લગ્ન કોઈ એવા પરિવારમાં કરાવવા માંગતા હતા જ્યાં હું હંમેશા ખુશ રહું, જ્યાં મને સહેજ પણ તકલીફ ન પડે. મારા પિતાજી દરેક પિતાની જેમ પોતાની દીકરી વિશે ભલું જ વિચારતા, પરંતુ કોઈ પણ પિતાના હાથમાં તેની દીકરીનું નસીબ નથી હોતું. મારા પિતાજીએ મારા લગ્ન અપૂર્વ સાથે કરાવી દીધા, જે અમારા જ ગામમાં રહેતો. તેને હું પસંદ હતી અને તેને પોતાના પિતાને જાતે જ મારા ઘરે સંબંધ લઈને જવાની વાત કહી હતી. અપૂર્વ પોતાના માતા પિતાનો એકમાત્ર દીકરો હતો. તેના પિતા તેની ખુશી માટે મને પોતાના ઘરની વહુ બનાવવા તૈયાર થઈ ગયા હતા. મારા પિતાજી પણ આ સંબંધથી સહેમત હતા, કારણ કે અપૂર્વ શહેરમાં નોકરી કરતો હતો, સારું કમાતો હતો, તેનું ઘર પણ ખૂબ મોટું હતું. અમારા ગામમાં જે છોકરો શહેરમાં નોકરી કરતો તેની બહુ ઇજ્જત કરવામાં આવતી. હું મારા પિતાથી અલગ થવા નહોતી માંગતી. મને હંમેશા તેમની ચિંતા રહેતી કે જો મારા લગ્ન થઈ ગયા તો તેના પછી તેમનું શું થશે, તેમનો ખ્યાલ કોણ રાખશે. મને આસપાસની કાકી અને માસી બધા મળીને સાંત્વના આપતા કે અમે તમારા પિતાનો ખ્યાલ રાખીશું. તમારા પિતા તો ભલા માણસ છે, અને આમ પણ તેઓ એકલા જ તો છે. આસપાસથી કોઈ પણ તેનું જમવાનું આપી દેશે. દીકરી, તું ચિંતા ન કર, અને લગ્ન પછી તું બેફિકરાઈથી તારી જિંદગી વિતાવજે. મારા પડોશની એક કાકીએ મને કહ્યું કે બસ તું ક્યારેય તારા પિતાને ભૂલતી નહીં. લગ્ન પછી તેમના હાલચાલ પૂછવા માટે આવતી રહેજે. મેં કહ્યું કે જી ચાચી, હું મારા પિતાને કેવી રીતે ભૂલી શકું. મારા કહેલા આ શબ્દો ખૂબ અટલ હતા. મને એ નહોતી ખબર કે લગ્ન પછી મને મારા પિતાથી દૂર કરી દેવામાં આવશે. હું જે ઘરમાં જવાના સપના જોઈ રહી હતી તે જ ઘર મારા માટે ખૂબ જ જલ્દી નરક બની જશે. મારા લગ્ન થઈ ગયા. હું વિદાયવાળી રાત્રે મારા પિતાને વળગીને ખૂબ રડી, અને મને તે દિવસે માની પણ બહુ યાદ આવી. જો મારી મા જીવતી હોત તો મને મારા પિતાને છોડવાનું આટલું દુઃખ ન હોત. મને એવું લાગતું હતું કે જાણે હવે તેઓ એકલા થઈ ગયા છે. પિતાજી વારંવાર મને સાંત્વના આપી રહ્યા હતા અને કહી રહ્યા હતા કે તું તારા સાસરિયામાં ખુશ રહે છે, મારી ચિંતા ન કરતી. મારો ખ્યાલ રાખવા માટે તો અહીં મારા પાડોશના ઘણા બધા લોકો છે. હું દુલ્હન બની હતી અને મને મારા પાડોશની દરેક સ્ત્રીએ શણગારી હતી. મારી મા નહોતી, પરંતુ તેમ છતાં તે બધા મારી માની જેમ મારી આસપાસ રહ્યા. મારી દરેક નાની મોટી જરૂરિયાતને પૂરી કરી, અને મારા ગામની સહેલીઓ પણ ખૂબ સારી હતી. હું તો ખુશી ખુશી મારા સાસરે આવી ગઈ. સાસરે આવ્યા પછી થોડા દિવસ તો મને ત્યાંનું વાતાવરણ ખૂબ જ સારું લાગ્યું. અપૂર્વ પણ મારી સાથે ખૂબ સારા હતા અને ખૂબ સારી રીતે વર્તન કરતા હતા. તેમની સાથે મારી જિંદગી ખુશહાલ પસાર થઈ રહી હતી. મારા સસરા પણ સારા માણસ હતા. એક સાસુ જ હતા જેમનું વર્તન મારી સાથે સારું રહેતું નહોતું. હું તેમને ખુશ રાખવા માટે ગમે તે કરતી તો તેમને મારું કોઈ કામ ગમતું જ નહોતું. હાલમાં મેં આ વાતો પર ધ્યાન આપવાનું છોડી દીધું અને માત્ર મારા પતિ સાથે ખુશ રહેતી. સમય પસાર થતો ગયો.
મારા લગ્નને 3 મહિના થવાના હતા જ્યારે અચાનક મારા પર એક પહાડ તૂટી પડ્યો. મારા પતિ, જે શહેરમાં નોકરી કરવા માટે વહેલી સવારે ઘરની બહાર નીકળ્યા હતા, તે સાંજે ઘરે પાછા જ ન આવ્યા. એક ફોન કોલ આવ્યો જેને બધાને હચમચાવી દીધા. અપૂર્વનો એક્સિડન્ટ થઈ ગયો છે. તમે લોકો જલ્દીથી શહેરની હોસ્પિટલ પહોંચી જાઓ. તેમની હાલત ખૂબ સિરિયસ છે. એક અજાણ્યા માણસે ફોન કરીને જણાવ્યું. હું, મારી સાસુ અને મારા સસરા જલ્દીથી શહેરની હોસ્પિટલ માટે રવાના થઈ ગયા. આખા રસ્તે મારી હાલત ખરાબ હતી અને હું વારંવાર ઉપરવાળાને પ્રાર્થના કરી રહી હતી કે મારા પતિ સહી સલામત હોય. પરંતુ ત્યાં પહોંચવાના થોડી મિનિટો પહેલાં જ મારા પતિ દમ તોડી ચૂક્યા હતા. તેમનું મૃત્યુ થઈ ગયું હતું અને મારી તો જાણે દુનિયા જ ઉજળી ગઈ હતી. મારી સાસુ ખરાબ રીતે રડી રહી હતી. સસરા પણ માથું પકડીને બેસી ગયા હતા અને કહી રહ્યા હતા કે મારો એકમાત્ર સહારો આ દુનિયામાંથી ચાલ્યો ગયો. મારા પિતાજીને જ્યારે આ વાતની ખબર પડી તો તેઓ પણ ત્યાં આવી ગયા હતા. હજી મારા લગ્નને થયો જ કેટલો સમય હતો કે હું વિધવા થઈ ગઈ. હું ખૂબ રડી રહી હતી. મારા પતિના અંતિમ સંસ્કાર થઈ ગયા. થોડા દિવસો પછી પિતાજી મારા સાસરે આવ્યા અને મારા સસરાને કહેવા લાગ્યા કે હું મારી દીકરીને મારી સાથે લઈ જવા આવ્યો છું. હવે તે અહીં કોના સહારે રહેશે? ત્યારે મારી સાસુ વચ્ચે બોલી ગઈ અને કહેવા લાગી કે આ અમારા દીકરાની વિધવા છે. આ અમારા જ ઘરમાં રહેશે. અમે આને નહીં જવા દઈ શકીએ. મારી સાસુ પૂરી રીતે અપૂર્વને યાદ કરીને રડી રહી હતી. મને મારા પતિની કહેલી દરેક વાત યાદ આવતી હતી. આ 3 મહિનામાં તેને મારી સાથે ઘણા બધા વાયદા કર્યા હતા. તે મારી સાથે પોતાની આખી જિંદગી વિતાવવા માંગતો હતો. મને બહાર ફરવા લઈ જવા માંગતો હતો અને ક્યારેક ક્યારેક તો કહેતો કે મારું મન કરે છે કે તને આખી દુનિયા બતાવું. મને તેની વાતો ખૂબ ગમતી. તે મારા માટે કંઈ ન કરી શક્યો અને સમય પહેલાં જ આ દુનિયામાંથી ચાલ્યો ગયો. કદાચ તેનો અને મારો સાથ આટલો જ હતો. મારી સાસુ, જે પોતાના દીકરાના ગમમાં નિઢાલ બેઠી હતી, મારા પિતાજીની સામે હાથ જોડીને રડવા લાગી કે અમારો દીકરો તો ચાલ્યો ગયો. હવે અમારી વહુને પોતાની સાથે લઈને ન જાઓ. અમે કેવી રીતે જીવીશું? પિતાજીને લાગ્યું કે તેમના આંસુ સાચા છે, એટલા માટે તેમણે મને ત્યાં જ રહેવા દીધી અને વિચાર્યું કે ક્યારેય મારી દીકરી ઈચ્છશે તો આ ઘર છોડીને પાછી પોતાના પિયરમાં જઈ શકે છે. તેઓ મને મારા સાસરિયાના ભરોસે છોડીને ચાલ્યા ગયા. પરંતુ તેઓ એ વાત નહોતા જાણતા કે આ લોકોની આંસુઓની પાછળ દરિંદા છુપાયેલા છે. મને પણ એવું જ લાગતું કે હું મારા પતિની વિધવા છું, આ ઘરની એકમાત્ર વહુ છું. એટલા માટે મારા સાસુ સસરા મને પોતાનાથી અલગ કરવા નથી માંગતા. પરંતુ તેમનો અસલી મકસદ શું હતો આ તો મને પિતાજીના ગયા પછી જ ખબર પડી હતી. જ્યારે તેના બીજા દિવસથી જ મારા સાસુએ ઘરનું બધું કામ મારા પર નાખી દીધું. મારા સસરા તો શરૂઆતથી જ કોઈ કામ કરતા નહોતા. ઘરનો આખો બોજ એકલા અપૂર્વ જ ઉઠાવેલું હતું. આમ તો હું પહેલા પણ આ ઘરના બધા કામ કરતી હતી, પરંતુ હવે મારી સાસુએ મને હેરાન કરવાનું શરૂ કરી દીધું. તેઓ મને દિવસ રાત મેણા મારતા રહેતા. ક્યારેક મારા કપડા પર વાત કરતા તો ક્યારેક મારા ચાલવાના અંદાજ પર. ક્યારેક કહેતા કે તારી આંખો સારી નથી લાગતી. ક્યારેક કહેતા કે તું મારા દીકરાને ખાઈ ગઈ છે. તું જો તેની જિંદગીમાં ન હોત ને તો કદાચ આજે તે જીવતો હોત. તેમણે મને મફતની નોકરાણી બનાવી દીધી હતી. હું આખો દિવસ પાગલોની જેમ ઘરના કામમાં પરોવાયેલી રહેતી હતી. જ્યારથી મારા પતિનું મોત થયું તેમણે મારું જીવવું હરામ કરી દીધું. તેઓ એવું જ કહેતા હતા કે મને તું આ ઘરમાં બિલકુલ પણ બરદાસ્ત નથી થઈ રહી. તેઓ મારા પિતાજી સાથે પણ મને મળવા દેતા નહોતા અને કહેતા
કે તું હવે અમારી ગુલામ બનીને રહેશે. તારા લીધે મારો દીકરો આ દુનિયામાંથી ચાલ્યો ગયો છે. હું રડતી રહેતી અને તેમના દરેક જુલ્મને શાંતિથી સહન કરતી રહેતી. મેં કહ્યું કે મેં એવું પણ શું કરી દીધું છે માજી? જો તમને હું આટલી જ ખરાબ લાગતી હોઉં તો મને મારા પિતાજી પાસે મોકલી દો. તેમણે કહ્યું કે ના, તું તારા પિતા પાસે નહીં જાય. તું અમારા દીકરાની વિધવા છે. તારું શું કરવું શું નહીં એ અમે જાણીશું. ઘણીવાર મારા પિતાજી મને મળવા માટે ઘરે આવ્યા હતા, પરંતુ મારા સસરાએ તેમને ઘરની અંદર દાખલ જ થવા દીધા નહીં અને દરેક વખતે એવું કંઈ ટાળી દીધું કે વહુ સૂઈ રહી છે, તે તમને મળવા નથી માંગતી. બધા કામથી પરવારીને જ્યારે હું રાત્રે મારા રૂમમાં જતી તો મને મારા પતિની બહુ યાદ આવતી અને હું વિચારતી કે જો તે જીવતા હોત તો કદાચ મારી સાથે આ બધું ન થઈ રહ્યું હોત. મારી અને અહીં રહેલા ફર્નિચરની ઓકાત એક સરખી જ હતી. જરૂરતના સમયે ઉપયોગ કરી લેવામાં આવતો અને પછી નજરઅંદાજ કરી દેવામાં આવતો. મારી સાસુ મને પેટ ભરીને ખાવાનું પણ આપતી નહોતી. કહેતી કે હવે અમારો દીકરો આ દુનિયામાં નથી જે તને ખવડાવશે. અમે પોતે અમારું ગુજરાન કેવી રીતે ચલાવી રહ્યા છીએ તને શું જણાવી. આ ઘરમાં મારો દરેક દિવસ હવે મુશ્કેલ થતો જઈ રહ્યો હતો. બીજી તરફ મારા પિતાજીની બહુ તબિયત ખરાબ હતી અને તેઓ મને મળવા માટે બેચેન થઈ રહ્યા હતા. હું નહોતી જાણતી કે મારી સાથે અહીં આ બધું થશે. મારા પિતાજી તો મને પોતાની સાથે લઈ જવા માંગતા હતા, પરંતુ આ લોકો ને મારી સાથે આ બધું જ કરવું હતું. એટલા માટે તેમણે મને તેની સાથે ન મોકલી. મને આ ઘરમાં દરેક પસાર થતા દિવસ સાથે એ અહેસાસ થવા લાગ્યો હતો કે આવનારા દિવસો મારા માટે સરળ નહીં હોય. અને પછી એક દિવસ તે સમય આવી ગયો જ્યારે મારા પિતાજી આ દુનિયા છોડીને ચાલ્યા ગયા. હું તે દિવસે ખૂબ રડી હતી. હું કિચનમાં રસોઈ બનાવી રહી હતી જ્યારે મારી સાસુએ મારો હાથ મજબૂતીથી પકડીને કહ્યું, ચાલ ચાલ, તારો બાપ મરી ગયો છે, જઈને છેલ્લી વાર તેનું મોઢું જોઈ લે. આવ્યો હતો તે ઘણી વાર અહીં તને મળવા માટે, અમે તેને તને મળવા નહોતો દીધો. આ સાંભળીને મારી જોરદાર ચીસ નીકળી ગઈ. હું પિતાજી પિતાજી ચિલ્લાવા લાગી. મારી સાસુ મને પોતાની સાથે લઈ ગઈ અને પિતાજીના અંતિમ સંસ્કાર થયા પછી જબરદસ્તી મને પોતાની સાથે ઘરે લઈ આવી. હું જે હજી મારા પતિના મોતના સદમામાંથી બહાર નહોતી નીકળી કે મારા સૌથી વહાલા પિતા મને આ દુનિયા છોડીને ચાલી આવી. મને એવું લાગતું કે જાણે મારી જિંદગી હવે નરક બનવાની છે. હું મારા પિતાના મોત પર ખરાબ રીતે રડી રહી હતી અને મારી સાસુ અંદરથી ખુશ થઈ રહી હતી. હકીકતમાં તે ખુશ હતી કારણ કે હવે તેમની જિંદગી બદલાવાની હતી. હું એટલી સમજદાર નહોતી કે તેમના ચહેરા પાછળની ખુશીને ઓળખી શકું, પરંતુ આજે જ્યારે હું મારી વાર્તા સંભળાવી રહી છું તો બધું સમજાઈ રહ્યું છે. મારા પિતા મારા વિરહના ગમમાં મરી ગઈ અને તેમની બીમારીઓ પણ ખૂબ વધારે વધી ગઈ હતી. તેઓ કદાચ આ વાત જાણતા હતા કે તેમની દીકરીને તેમનાથી કેમ મળવા દેવામાં નથી આવી રહી. તેમણે મને મળવાની ખૂબ કોશિશ કરી, પરંતુ મારા સસરાએ દરેક વખતે તેમની સાથે જૂઠું બોલી દીધું કે તમારી દીકરી તમને મળવા નથી માંગતી, તે અહીં ખૂબ ખુશ છે. બસ આ જ શબ્દો સાંભળીને મારા પિતાજી મારા ઘરના દરવાજાથી મને મળ્યા વગર જ પાછા ફરી જતા હતા. મને હવે મારી જિંદગી વધુ વેરાન લાગવા માંડી. હવા પણ વધુ ઉદાસ લાગતી. મને હવે દરેક સમયે અજીબ સરખો ડર લાગતો રહેતો. હું વિચારતી હતી કે ખબર નહીં હવે મારી સાથે શું ખરાબ થવાનું છે. મને એ નહોતી ખબર કે મારી સાસુની વિચારસરણી ત્યાંથી શરૂ થઈ હતી જ્યાં મારી ખત્મ થઈ રહી હતી. એક દિવસ બપોરના સમયે હું આંગણામાં કપડાં ધોઈ રહી હતી. બહાર ગરમી ખૂબ તેજ હતી. તે લૂ ચાલી રહી હતી. અચાનક
મારી સાસુએ મને અવાજ આપ્યો તો હું જલ્દીથી તેમની પાસે ગઈ. તેમણે અજીબ અંદાજમાં મને ઉપરથી નીચે સુધી જોઈ અને બોલી કે ચા બનાવીને અંદર રૂમમાં લઈ આવ. તેમના અવાજમાં અજીબ સરખી કડકાઈ હતી. હું શાંતિથી કિચનમાં ગઈ, ટ્રેમાં ચા રાખી અને રૂમ તરફ ચાલવા લાગી. જેવો જ મેં દરવાજો ખોલ્યો તો મારા કદમ ત્યાં જ અટકી ગયા. અંદર એક માણસ બેઠો હતો. જલ્દીથી મારા ચહેરા પર ઘૂમટો તાણી લીધો. મને નવાઈ લાગી હતી કે મારી સાસુએ મને જણાવ્યું પણ નહીં અને અંદર કોઈ માણસ બેઠો છે. મારું દિલ જોર જોરથી ધબકવા લાગ્યું. મેં જલ્દીથી નજર ઝુકાવી લીધી. તે માણસની નજરો સતત મારા પર હતી. એવી નજરો જેને મારા આખા શરીરમાં ડર ઉતારી દીધો. મેં જલ્દીથી ટ્રે ટેબલ પર રાખી અને પાછી ફરી ગઈ. મારા હાથ ધ્રુજી રહ્યા હતા. રૂમમાંથી બહાર નીકળતી વખતે પણ મને મહેસૂસ થઈ રહ્યું હતું કે તે માણસ મને જ જોઈ રહ્યો છે. હું સીધી મારા રૂમમાં આવી ગઈ, પરંતુ મારું દિલ બેચેન થઈ ગયું. અજીબ સરખો ડર મારી છાતીમાં ઉતરવા લાગ્યો. એવું લાગતું હતું જાણે કંઈક બહુ મોટું થવાનું છે. થોડી વાર પછી હું પાણી લેવા માટે બહાર નીકળી તો મારી સાસુ ફોન પર વાત કરી રહી હતી. તેમનો અવાજ ધીમો હતો, પરંતુ તેમ છતાં મારા કાનોમાં સાફ પડી રહ્યો હતો. નહીં, 20 તો ઓછા છે, 30 પણ ઓછા છે. મારું દિલ જોર જોરથી ધબકવા લાગ્યું. હું ત્યાં જ દરવાજાની પાછળ ઊભી રહી ગઈ. ખબર નહીં તે કોની સાથે વાત કરી રહી હતી, કઈ વસ્તુની કિંમત લગાવી રહી હતી, પરંતુ તેમનો અવાજ સાંભળીને મારા શરીરમાં ઠંડી દોડી ગઈ હતી. એવું લાગતું હતું જાણે મારું નામ લેવામાં આવી રહ્યું હોય, જાણે કોઈ સોદો થઈ રહ્યો હોય. મારી સાસુના ચહેરા પર અજીબ સરખી ચમક હતી. તે ધીમે ધીમે વાત કરી રહી હતી અને વારંવાર આમ તેમ જોઈ રહી હતી. હું તો જલ્દીથી મારા રૂમમાં આવી ગઈ. તે રાત્રે મને ઊંઘ ન આવી. વારંવાર તે માણસ યાદ આવી રહ્યો હતો, તેની નજરો, મારી સાસુની ફોન પર કરાયેલી વાતો અને દિલમાં ઉઠતો અજીબ સરખો ડર. એવું લાગતું હતું જાણે મારી આસપાસ કોઈ ઝાડ ગૂંથવામાં આવી રહી હોય અને હું તેમાં ફસાવાની છું. પરંતુ તે સમય સુધી મને બિલકુલ પણ અંદાજો નહોતો કે મારી સાસુ શું કરી ચૂકી હતી અને બીજા જ દિવસે મારી પૂરી જિંદગી બદલાવાની હતી. કારણ કે બીજા દિવસે તે માણસ ફરીથી આવ્યો હતો. આ વખતે તે પહેલા કરતાં પણ વધુ બેફિકર અંદાજમાં બેઠો હતો, જાણે કોઈ પોતાના કોઈ કામની ડિલિવરી લેવા આવ્યું હોય અને છાતી તાણીને સોફા પર બેઠો હતો. તેના ચહેરા પર અજીબ સરખું ઘમંડ હતું. પંખો ધીમે ધીમે ચાલી રહ્યો હતો અને ગરમીના લીધે આખું ઘર ભઠ્ઠી જેવું લાગતું હતું. હું મારા રૂમમાં હતી જ્યારે મારી સાસુ ઝડપથી આવી. તેમના ચહેરા પર ચમક હતી, આંખોમાં એ જ ઝેર ભરેલું હતું. તે મારી નજીક આવી અને મારો હાથ જોરથી પકડીને બોલી કે ચાલ, આજે હું તને વિદાય કરવાની છું. હું હેરાન થઈ તેમનો ચહેરો જોવા લાગી. મેં કહ્યું, માજી, શું મતલબ છે તમારું? તે એવી હસી હસવા લાગી જેનાથી મારા શરીરમાં ડર ઉતરવા લાગ્યો. તે બોલી, વેચી દીધી છે મેં તને આ માણસના હાથે. હવે આ તને લઈ જશે. મને એવું લાગ્યું કે જાણે મારા કાનોએ ખોટું સાંભળ્યું હોય, જાણે તો કોઈ બીજી દુનિયાની વાત કરી રહી હોય. તેમણે કંઈ વિચાર્યું ન સમજ્યા અને સીધા આવીને કહી દીધું કે હું તને વેચી ચૂકી છું. મારા હાથ તો ઠંડા પડી ગયા. મેં તો ધ્રુજતા અવાજે કહ્યું, શું થઈ ગયું છે માજી તમને? આ તમે શું કહી રહ્યા છો? હું જોર જોરથી બૂમો પાડવા લાગી. તેમણે કહ્યું, તું હવે અમને બોડ લાગવા માંડી છે. અમારા દીકરાના મર્યા પછી અમારા ઘરની ખુશીઓ ખત્મ થઈ ગઈ. આવક આવવાની બંધ થઈ ગઈ. તારું તો એમ પણ આ દુનિયામાં કોઈ નથી, તો એટલા માટે તારું કંઈક ને કંઈક તો કરવું જ હતું ને. ચાલ નીકળ આ ઘરમાંથી. હવે તારું કોઈ કામ નથી. મારી આંખોમાં આંસુ આવી ગયા. મેં ધ્રુજતા અવાજે કહ્યું, માજી, મારા પર આવો જુલ્મ ન કરો. પછી મેં મારા સસરાને જોયા.
જે શાંતિથી એક તરફ બેસીને આ બધું જોઈ રહ્યા હતા. હું તેમના પગમાં જઈને પડી ગઈ. બાબુજી, તમે માજીને સમજાવો ને. જુઓ આ મારી સાથે શું કરવા જઈ રહ્યા છે. હું તેમના પગ પકડીને રડી રહી હતી તો તેમણે મને એક જોરદાર લાત મારી કે હું જમીન પર પડી ગઈ અને કહેવા લાગ્યા, તારી સાથે જે થઈ રહ્યું છે બિલકુલ બરાબર થઈ રહ્યું છે. તું અમારા એકના એક દીકરાને ખાઈ ગઈ. તે અમારા ઘરપણનો સહારો હતો. તે જીવતો હોત તો ત્યારે કોઈ તારી આ ઘરમાં કદર કરત, પરંતુ હવે તારી આ ઘરમાં કોઈ કદર નથી. તારી સાથે બિલકુલ બરાબર થઈ રહ્યું છે. મન મારા સસરા પાસેથી આવી આશા નહોતી. મારા હાથ ધ્રુજી રહ્યા હતા. હું સતત રડી રહી હતી, પરંતુ તે બંનેના ચહેરા પર થોડી પણ દયા નહોતી. જ્યારે મારી સાસુએ જોયું કે હું નથી જઈ રહી તો તેમણે દરવાજો ખોલીને તે માણસને અંદર બોલાવ્યો. તે માણસે ભારે પગલાંથી અંદર આવ્યો. તેની આંખોમાં અજીબસી કઠોરતા હતી. કદાચ તે પણ બધું જાણવા માંગતો હતો. કદાચ તે ફક્ત મને લઈ જવા માટે આવ્યો હતો. હું ડરીને પાછળ હટવા લાગી, પરંતુ મારી સાસુએ મારો હાથ જોરથી પકડી લીધો. પછી બંનેએ ભેગા મળીને જબરદસ્તી મારા હાથ પગ બાંધવાના શરૂ કરી દીધા. હું બૂમો પાડી રહી હતી, રડી રહી હતી, પોતાને છોડાવવાની કોશિશ કરી રહી હતી, પરંતુ તે બંને મારા કરતાં વધારે શક્તિશાળી હતા અને તેમની સાથે મારા સસરા પણ તેમની મદદ કરી રહ્યા હતા. મારી સાસુનો કડક અવાજ મારા કાનમાં પડ્યો. બૂમો કેમ પાડી રહી છે? તારી અસલી જગ્યા એ જ છે જ્યાં અમે તને મોકલી રહ્યા છીએ. તેમણે તે માણસને કહ્યું કે લઈ જા આને અહીંથી. હું સતત તેમને વિનંતી કરી રહી હતી, માજી, ઉપરવાળાને ખાતર મારી સાથે આવું ન કરો. પોતાના દીકરાને જ યાદ કરી લો. તે મને બહુ પ્રેમ કરતો હતો. જો તે જીવતો હોત તો મારી સાથે આવું કંઈ પણ થવા ન દેત. તેમણે કહ્યું કે હા, તું સાચું જ કહી રહી છે. જો અમારો દીકરો જીવતો હોત તો કદાચ અમે તારી સાથે આવું ન કરત. મેં કહ્યું, પ્લીઝ માજી, મારી સાથે આવું ન કરો. હું ક્યાંય નહીં જાઉં. હું અહીં જ રહી લઈશ. હું કોઈને કંઈ નહીં કહું. આખી જિંદગી તમારી સેવા કરીશ. પરંતુ તેમણે મારું એક ન સાંભળ્યું. તે માણસે જબરદસ્તી મને ઉઠાવી. મારા હાથ બંધાયેલા હતા અને સતત આંસુ મારા ચહેરા પર વહી રહ્યા હતા. હું દરવાજા તરફ જોઈ રહી હતી. આ એ જ ઘર હતું જેમાં હું દુલ્હન બનીને આવી હતી. મારા સાસુ સસરા દરવાજા પાસે ઊભા રહીને હસી રહ્યા હતા, કારણ કે તે લોકોને મારી એટલી કિંમત તો મળી ગઈ હશે કે તેઓ આરામથી બેસીને ખાઈ શકતા હતા. તેમણે મને પૂરા 50 લાખમાં વેચી દીધી. તે માણસે મને ગાડીની પહેલી સીટ પર જોરથી ધક્કો માર્યો. મારું માથું દરવાજા સાથે અથડાયું. દર્દની એક લહેર મારા આખા શરીરમાં દોડી ગઈ. ગાડી તો ચાલવા લાગી અને હું સતત રડી રહી હતી. મારા હાથ પગ બંધાયેલા હતા. ગાડીના કાચમાંથી ગામ પાછળ છૂટતું જઈ રહ્યું હતું. રસ્તા બદલાવા લાગ્યા હતા. ગરમી વધતી જઈ રહી હતી. હવા જાણે આગ ઓકી રહી હતી. દૂર દૂર સુધી ધૂળ ઉડી રહી હતી. મને આ સમયે અંદાજો નહોતો, પરંતુ પછીથી ખબર પડી કે અમે તો શહેર તરફ જઈ રહ્યા હતા. ગાડીમાં અજીબ શાંતિ હતી. ફક્ત એન્જિનનો અવાજ આવી રહ્યો હતો અને મારા ડસકા વારંવાર તે માણસને કહી રહ્યા હતા કે પ્લીઝ મને છોડી દો. મેં તમારું શું બગાડ્યું છે? પરંતુ તેને મારી તરફ જોયું પણ નહીં. જાણે હું માણસ જ ન હોઉં. જાણે હું સાચે જ કોઈ સામાન હોઉં જે કિંમત જોઈને ખરીદવામાં આવ્યો. હું રડતી રહી અને તેને મારો કોઈ અહેસાસ જ ન થયો. ત્યારબાદ મને આ બદનામ ગલી અને આ બહુ મોટા બંગલા જેવા દેખાતા ઘરની અંદર લઈ જવામાં આવી. ગાડી જેવી જ રોકાઈ. મારું દિલ જોર જોરથી ધડકવા લાગ્યું. બહાર રાત ફેલાઈ ચૂકી હતી, પરંતુ આ ગલીમાં અજીબ ઝાકઝમાળ હતી. લાલ અને વાદળી રોશનીઓ સળગી રહી હતી. ક્યાંકથી હસવાનો અવાજ આવી રહ્યો હતો તો ક્યાંક ઝઘડાનો. રસ્તા કિનારે ઊભેલા માણસો અજીબ નજરોથી આવતા જતા લોકોને જોઈ રહ્યા હતા. દીપુએ મારો હાથ પકડ્યો
અને જબરદસ્તી ગાડીમાંથી ઉતારી. મારા કદમ લથડાઈ રહ્યા હતા. ગરમી એટલી વધારે કે શ્વાસ લેવો મુશ્કેલ લાગી રહ્યો હતો. હવામાં અજીબ દુર્ગંધ ફેલાયેલી હતી. ધુમાડો, પરસેવો, સસ્તા પરફ્યુમ અને દરેક વસ્તુની ભળેલી દુર્ગંધ. ઉપ્સ. મેં સામે જોયું તે એક બહુ મોટું ઘર હતું. બહારથી તો કોઈ અમીર માણસની હવેલી લાગતી હતી. ઊંચો ગેટ, મોટી મોટી બારીઓ, બાલ્કની પર રંગબેરંગી લાઇટ્સ, પરંતુ અંદરની હકીકત તેના દરવાજાથી જ મહેસૂસ થઈ રહી હતી. જેવી જ હું અંદર દાખલ થઈ તો ત્યાંના માહોલને સમજી ગઈ. આ એક કોઠો હતો. એ જ છોકરીઓ જેમને છોકરીઓ કેવું કદાચ ખોટું હતું. તેઓ ફક્ત જીસમ હતી, માણસ નહીં. અહીં લોકો આત્મા નહોતા ખરીદતા, ફક્ત જીસમની ખરીદી થતી. હોલ બહુ મોટો, જમીન પર મોટો ગાલીચો બિછાવેલો, દિવાલો પર મોટા મોટા અરીસા લાગેલા. ક્યાંક સ્ત્રીઓ હસી રહી હતી તો ક્યાંક પુરુષો ધુમાડો ખેંચી રહ્યા હતા. રૂમમાંથી ઊંચા ઊંચા ગીતોનો અવાજ આવી રહ્યા હતા. ક્યાંકથી કોઈ સ્ત્રીના રડવાનો હળવો અવાજ પણ સંભળાઈ રહ્યો હતો. ત્યાં બેઠેલી સ્ત્રીઓના ચહેરા પર એટલો મેકઅપ હતો કે અસલી ચહેરો ઓળખવો મુશ્કેલ હતો. કોઈ જોર જોરથી હસી રહી હતી તો કોઈ શાંત બેસીને છતને જોઈ રહી હતી, તો કોઈ માણસના ખંભા પર હાથ રાખીને બેઠી હતી. મને તો એવું લાગી રહ્યું હતું કે જાણે હું કોઈ બીજી જ દુનિયામાં આવી ગઈ છું. એક એવી દુનિયા જ્યાં માણસ જીવતો હોવા છતાં પણ મરી જાય છે. દીપુ મને સીડીઓથી ઉપર લઈ ગયો. ત્યાં લાંબો વરંડો હતો. દિવાલો પર સોનેરી પડદા લાગેલા હતા. એક રૂમની બહાર પહોંચીને તેને દરવાજો ખોલ્યો અને મને અંદર ધકેલી દીધી. રૂમમાં એક સ્ત્રી બેઠેલી હતી. તેની ઉંમર લગભગ 50 વર્ષ હશે. ભારેખમ શરીર, હાથોમાં સોનાના કડા, ચહેરા પર ડાર્ક મેકઅપ અને આંખોમાં અજીબ ચમક. તે એક મોટા પલંગ પર બેસીને પાન ખાઈ રહી હતી. દીપુએ કહ્યું, રસીલી બાઈ, માલ લઈને આવી ગયો છું. જેવું જ તે સ્ત્રીએ મન જોઈ તે ચોંકી ગઈ. તેની આંખો પહોળી થઈ ગઈ. તે જલ્દીથી પોતાની જગ્યા પરથી ઊભી થઈ અને મારી નજીક આવીને કહેવા લાગી, તું પણ પાગલ છે કે શું? શું ઉઠાવીને લાવી રહ્યો છે? ક્યાંક જોતો ખરા, બિચારીની શું હાલત કરી દીધી. અરે, કોઈ પાણી લઈને આવો જલ્દી. તેનો અવાજ સાંભળતા જ એક છોકરી જલ્દીથી પાણી લઈને આવી. હું ધ્રુજી રહી હતી. મારું ગળું સુકાઈ ચૂક્યું હતું. રસીલીબાઈએ જાતે જ મારા હાથમાં પાણીનો ગ્લાસ આપ્યો. બહુ મુશ્કેલીથી થોડા ઘૂંટડા પાણી પીધું ત્યારે મારા જીવમાં જીવ આવ્યો. પરંતુ સાથે જ તે અજીબ નજરોથી મને જોઈ રહી હતી, જાણે કોઈ કિંમતી વસ્તુ જોઈ રહી હોય. પછી તેમણે દીપુ તરફ જોઈને કહ્યું કે માલ તો તું બહુ સારો લઈને આવ્યો છે, પરંતુ તમીઝ નથી તારા અંદર. જો આના પર જરા પણ કોઈ નિશાન પડી જાત તો પછી આ કોઈ કામની નહીં. તેની વાતો સાંભળીને મારું તો દિલ ગભરાવા લાગ્યું. તેઓ મારા વિશે આ પ્રકારની વાતો કરી રહ્યા હતા, જાણે હું કોઈ માણસ નહીં જાનવર હોઉં જેની કિંમત લગાવવામાં આવી રહી હોય. મેં રડતા રડતા કહ્યું, મને જવા દો, મારું અહીં શું કામ છે? તે સ્ત્રી હસવા લાગી. તેનું હસવું બહુ ડરામણું હતું. કહેવા લાગી, કેમ? તારું જ તો અહીં કામ છે. અને કોનું કામ છે? દીપુએ કહ્યું કે બાઈ, આ નાટક બહુ કરી રહી છે. તેને મારી હડી પછી પકડી. કહેવા લાગી કે તું બહુ નસીબદાર છે. તારો ચહેરો બહુ સુંદર છે. પોતાના ચહેરાનો ફાયદો ઉઠાવ, હું તારી કિસ્મત બનાવી દઈશ. પછી તે જોરથી હસી. તેના હસવામાં ખુશી નહોતી, ફક્ત સ્વાર્થ હતો. તેણે દીપુને કહ્યું કે જો માલ નવો અને તાજો છે અને સૌથી છુપાવીને રૂમમાં બંધ કરી દે, તે મોટો શેઠ આવશે ને તેની સામે પેશ કરીશ. તે સાચી કિંમત લગાવશે આની. આ સાંભળીને મારા પગમાંથી જીવ નીકળી ગયો. મેં જલ્દીથી તેના પગ પકડી લીધા. હું ત્યાં જ રડતા રડતા કહેવા લાગી કે પ્લીઝ મને જવા દો, મારું અહીં કોઈ નથી, હું તમારા પગ પકડું છું.
મેં દીપુને પણ કહ્યું કે ભાઈ પ્લીઝ મને છોડી દો, હું તમને ક્યારેય બધું આ નહીં આપું, મને પાછા જવા દો. પરંતુ કોઈના ચહેરા પર દયા ન આવી. તેઓ બધા એવા ઊભા હતા જાણે બધું સામાન્ય બાબત હોય, જાણે રોજ છોકરીઓ આ રીતે અહીં લાવવામાં આવતી હોય. રસીલીબાઈએ હાથ હલાવ્યો, કહ્યું લઈ જવાને, બહુ રડી રહી છે. દીપુએ મારો હાથ જોરથી પકડ્યો અને મને ઢસડતા વરંડામાંથી લઈ ગયો. હું તો સતત રડી રહી હતી. ત્યાં ઊભેલી બીજી છોકરીઓ શાંતિથી મને જોઈ રહી હતી. કોઈની આંખોમાં અફસોસ, કોઈની આંખોમાં ડર, અને કેટલી તો એવી પણ જેમના ચહેરા બિલકુલ લાચાર. કદાચ તેઓ પણ મારી જેમ ક્યારેક અહીં લાવવામાં આવી હશે. દીપુ મને એક નાના રૂમમાં લઈ ગયો. અંદર ફક્ત એક પલંગ હતો, એક જૂનો પંખો અને ખૂણામાં બાથરૂમ. તેણે મને અંદર ધક્કો માર્યો, પછી બહારથી દરવાજો બંધ કરી દીધો. હું દરવાજા તરફ ભાગી અને જોર જોરથી ખખડાવા લાગી, મને બહાર કાઢો, પ્લીઝ મને જવા દો. પરંતુ બહારથી કોઈ જવાબ ન આવ્યો. થોડી વાર પછી એક છોકરી ખાવાનું અને પાણી મૂકી ગઈ. તે શાંત હતી. તેને મારી તરફ અફસોસથી જોયું, પણ કંઈ બોલી નહીં. મેં આખા રૂમને ધ્યાનથી જોયો. બારી પર જાડા સળિયા લાગેલા, દરવાજો બહારથી બંધ, દિવાલો ખાલી હતી. ત્યાંથી નીકળવાનો કોઈ રસ્તો નહોતો. મેં છતાં પણ હાર ન માની. મેં પલંગ ખસેડ્યો, બારીને જોરથી હલાવી, બાથરૂમમાં જઈને જોયું, કદાચ કોઈ રસ્તો હોય, પરંતુ દરેક તરફ બંધન. હું થાકીને જમીન પર બેસી ગઈ. મારા હાથ ધ્રુજી રહ્યા હતા, આંખો સૂજી ચૂકી હતી. હું ધુસકે ધુસકે રડવા લાગી. તે જ રાત્રે મને પહેલી વાર લાગ્યું કે કદાચ મારી કિસ્મત ખતમ થઈ ચૂકી છે. 2 દિવસ સુધી હું આ રૂમમાં બેસીને રડતી રહી. સમય જાણે રોકાઈ ગયો હતો. ન દિવસની ખબર પડતી ન રાતની. ફક્ત દિવાલો હતી અને મારું રડવાનું. રૂમ દરેક સમયે બંધ રહેતો. બહારથી સાકલ લાગી જતી. ફક્ત ક્યારેક ક્યારેક કોઈના કદમોનો અવાજ આવતો હતો, અથવા વરંડામાં સ્ત્રીઓના હસવાનું. રાતના સમયે ગીતોના અવાજો અને પુરુષોનું હસવું હજુ પણ વધારે સાફ સંભળાતું. ક્યારેક કોઈ છોકરી જોરથી હસતી તો આગલી જ ક્ષણે કોઈના રડવાનો અવાજ આવવા લાગતો. હું તો દરેક સમયે મારા પતિ અને પિતાજીને યાદ કરીને રડતી રહેતી હતી. અને જ્યારે મને મારા સાસુ સસરાની યાદ આવતી તો મારા દિલમાં નફરત ભરાઈ જતી. 2 દિવસમાં કદાચ મેં શાંતિથી આંખો બંધ કરી હોય. જ્યારે પણ આંખ લાગતી તો ડરામણા સપના આવવા લાગતા હતા. ક્યારેક લાગતું કે કોઈ દરવાજો ખોલીને અંદર આવી રહ્યું છે. પહેલા દિવસે જ્યારે એક છોકરી ખાવાનું લઈને આવી તો મેં પ્લેટ દૂર કરી દીધી. મારું દિલ થઈ રહ્યું હતું કે હું ભૂખી મરી જાઉં, પરંતુ અહીં ન રહું. થોડી વાર પછી રસીલીબાઈ પોતે રૂમમાં આવી. તેના હાથમાં પાન હતું, ચહેરા પર ગુસ્સો. કહેવા લાગ્યા, શું નાટક લગાવી રાખ્યું છે? હું શાંત રહી. તેને પ્લેટ ઉઠાવી અને મારી સામે મૂકી દીધી. તે કહેવા લાગી કે ખાવાનું ખાઈ લે. મેં રડતા રડતા કહ્યું કે મને નથી ખાવું. તે જલ્દીથી સખ્ત અવાજમાં બોલી, જો ખાવાનું નહીં ખાય તો તારી તબિયત ખરાબ થઈ જશે. મને તેની વાત સમજાઈ નહોતી. મેં આશ્ચર્યથી તેનો ચહેરો જોયો. તે સતત એક જ વાત દોહરાવી રહી હતી કે તબિયત ખરાબ થઈ જશે તો પરેશાની થશે. હજુ તો ગુપ્તા શેઠ જોઈ પણ નથી તને. પછી તે બહાર નીકળી ગઈ. હું ત્યાં જ બેસીને વિચારતી રહી, આ ગુપ્તા શેઠ કોણ છે? ત્યારબાદ મેં મહેસૂસ કર્યું કે અહીં દરેક વ્યક્તિ તેનું નામ લેતું હતું. ક્યારેક કોઈ છોકરી કહેતી ગુપ્તા શેઠ આવવાનો છે. ક્યારેક દીપુ હસતા હસતા કહેતો કે બસ હવે કિસ્મત ખુલવાની છે. ક્યારેક રસીલીબાઈ કોઈની સાથે ફોન પર કહેતી, આ વખતે એવો માલ આવ્યો છે કે ગુપ્તા શેઠ પણ ખુશ થઈ જશે. તેમની ભાષા મને બહુ ગંદી લાગતી હતી. દરેક વાતમાં અજીબ ઇશારો હોતો હતો, જાણે માણસોની નહીં વસ્તુઓની વાત થઈ રહી હોય. તે કહેતી કે એ જ કિસ્મતનો ફેસલો કરશે, અને કોઈ કહેતું કે એ જ એકાઉન્ટ ખોલશે. પહેલાં તો મને સમજ જ ન આવ્યું
કે એકાઉન્ટ ખોલવાનો મતલબ શું છે. પછી ધીમે ધીમે તેમની વાતોનો મતલબ સમજાવા લાગ્યો અને મારો આત્મા કાપવા લાગતો. હું જ્યારે પણ આ બધું સાંભળતી, મારા શરીરમાં ડર ભરાઈ જતો. મને લાગતું કે જાણે હું કોઈ બજારમાં ઊભી છું, જ્યાં દરેક વસ્તુની કિંમત લાગે છે. અને હવે મારો વારો હતો. બીજા દિવસે સાંજના સમયે બહાર બહુ શોર બકોર થયો. કોઈ મહેફિલ જામી હતી. સંગીતનો અવાજ દિવાલો સાથે અથડાઈ રહ્યો હતો. હું દરવાજાની નજીક ગઈ અને કાન લગાવીને સાંભળવા લાગી. કોઈ માણસ જોર જોરથી હસી રહ્યો હતો. કોઈ છોકરીનો અવાજ આવ્યો, રસીલી બાઈ, આજે તો બહુ ખર્ચો થશે. પછી કોઈએ કહ્યું કે ગુપ્તા શેઠ આવી રહ્યો છે ને. ત્યારબાદ બધા હસવા લાગ્યા. હું જલ્દીથી પાછળ હટી ગઈ. મારા હાથ ઠંડા પડવા લાગ્યા હતા. મેં રૂમના દરેક ખૂણાને વારંવાર જોયું. કદાચ મને કોઈ રસ્તો મળી જાય, કદાચ કોઈ બારી ખુલી જાય, કદાચ દિવાલમાં કોઈ કાણું થઈ જાય, પરંતુ કંઈ નહોતું. ફક્ત બંધ દરવાજો, જાડી દિવાલ, ઉપર ફરતો પંખો, જે દરેક સમયે કીચૂડ કુચૂડનો અવાજ કાઢતો. મેં એકવાર બારીના સળિયાને જોરથી પકડીને હલાવવાની કોશિશ કરી. મારા હાથ જખમી થઈ ગયા, પરંતુ સળિયા ન હલ્યા. હું જમીન પર બેસી ગઈ અને જોર જોરથી રડવા લાગી. પછી અચાનક મારા મગજમાં સવાલ આવ્યો, જો હું અહીંથી ભાગી પણ ગઈ તો જઈશ ક્યાં? મારું પોતાનું કોણ હતું? બાપ મરી ચૂક્યો હતો, સાસુ સસરાએ વેચી દીધી હતી, ઘર હવે મારું રહ્યું નહોતું, અને દુનિયામાં મારું કોઈ એવું નહોતું જેની પાસે હું જઈ શકતી હતી. આ વિચારીને મારું દિલ હજુ પણ વધારે ડૂબી ગયું. મેં પહેલી વાર પોતાને એકલી મહેસૂસ કરી. એવું લાગ્યું કે જાણે આખી દુનિયામાં મારા માટે કોઈ જગ્યા બચી જ નથી. રાત્રે એક છોકરી ફરીથી ખાવાનું લઈને આવી. ઉંમર લગભગ મારાથી વધારે નહીં હોય. તેણે શાંતિથી પ્લેટ મૂકી અને કહેવા લાગી. મેં હિંમત કરીને પૂછ્યું, આ ગુપ્તા શેઠ કોણ છે? તે થોડી વાર શાંત રહી, પછી તેને અજીબ નજરોથી મને જોઈ. ધીમેથી બોલી, અહીં જે દિવસે તેનું નામ સંભળાવા લાગે ને, તો સમજી લો કિસ્મત બહુ ખરાબ થવાની છે. એટલું કહીને તે જલ્દીથી ચાલી ગઈ. મારા શરીરમાં ઠંડી લહેર દોડી ગઈ. હું આખી રાત જાગતી રહી, દરવાજાને જોતી રહી, પ્રાર્થના કરતી રહી કે શેઠ ગુપ્તા અહીં ક્યારેય ન આવે. પરંતુ પછી તે દિવસ આવી જ ગયો જેનાથી હું 2 દિવસથી ડરી રહી હતી. સાંજના સમયે અચાનક આખા કોઠામાં અજીબ ભાગદોડ શરૂ થઈ ગઈ. નીચેથી સ્ત્રીઓનો અવાજ આવી રહ્યા હતા. કોઈ પડદા સરખા કરી રહ્યું હતું તો કોઈ રૂમ સાફ કરી રહ્યું હતું. પછી મને બહારથી કોઈનો અવાજ સંભળાયો, કોઈ ગુપ્તા શેઠ આવી ગયા છે. આ સાંભળતા જ મારું દિલ જાણે રોકાઈ ગયું. હું પલંગના ખૂણામાં બેસીને ધ્રૂજવા લાગી. હાથ પરસેવાથી ભરાઈ ગયા. એવું લાગી રહ્યું હતું જાણે મારા શરીરમાંથી બધું લોહી નીકળી ગયું હોય. બહારથી રસીલી બાઈનો અવાજ આવી રહ્યો હતો કે રૂમ સાફ તૈયાર કરો, જલ્દી બધી વસ્તુઓ બરાબર હોવી જોઈએ. પછી કેટલીક સ્ત્રીઓ હસવા લાગી. મારો શ્વાસ રૂંધાવા લાગ્યો. વારંવાર દરવાજા તરફ જોઈ રહ્યો હતી. દિલ થઈ રહ્યું હતું કે દિવાલ તોડીને ભાગી જાઉં, પણ ત્યાંથી નીકળવાનો કોઈ રસ્તો જ નહોતો. થોડી વાર પછી દરવાજો ખુલ્યો અને એક છોકરી અંદર આવી. તેના હાથમાં કપડાં હતા, બહુ ભારે કપડાં. લાલ રંગનો ચણિયા ચોળી, દુપટ્ટો, બંગડીઓ, પાયલ, મેકઅપનો બધો સામાન. આ બધું જોઈને તો હું દંગ રહી ગઈ. એવું લાગી રહ્યું હતું જાણે મને દુલ્હન બનાવવામાં આવવાની હોય, પરંતુ આ કોઈ ખુશીની દુલ્હન નહોતી. આ બજારમાં સજાવીને બેસાડવાની વસ્તુ હતી. તે છોકરી શાંતિથી સામાન ટેબલ પર મૂકવા લાગી. તેની આંખોમાં અજીબ દુઃખ હતું. કદાચ તે મારા પર દયા ખાઈ રહી હતી, પરંતુ હું તેની નજીક ગઈ અને તેના હાથ પકડી લીધા. રડતા રડતા બોલી, પ્લીઝ મારી મદદ કરો, મને અહીંથી કાઢી દો, હું અહીં નથી રહેવા માંગતી.
આજનો દિવસ મારી જિંદગીનો સૌથી ખરાબ દિવસ બની જશે. મારું શું થશે? તે થોડી વાર શાંત રહી, પણ તેને ધીમેથી મારા હાથ અલગ કર્યા અને ધીમા અવાજે બોલી, અમે કંઈ નથી કરી શકતા. અમે બહુ જ મજબૂર છીએ. તું અમને હજુ વધારે મજબૂર ન કર. હું કંઈ નથી કરી શકતી તારા માટે. જે મારું કામ છે એ મને કરવા દે, નહીં તો તારી પણ ખેર નથી, અને સાથે મારી પણ. તેના અવાજમાં ડર હતો. એવું લાગી રહ્યું હતું કે જાણે તે પોતે પણ કેદી હોય. તે ધીમે ધીમે મને તૈયાર કરવા લાગી, મારા વાળ બનાવવા લાગી, મારા ચહેરા પર મેકઅપ લગાવવા લાગી. હું સતત રડતી જઈ રહી હતી અને આંસુઓને કારણે મેકઅપ ખરાબ થતો જઈ રહ્યો હતો. તે વારંવાર મારા આંસુ સાફ કરતી, ફરી મેકઅપ સરખો કરતી. મેં તેને ધ્યાનથી જોઈ. તેની ઉંમર પણ વધારે નહોતી, લગભગ 20 કે 21 વર્ષની હશે, પરંતુ તેની આંખો બહુ ઘરડી લાગી રહી હતી, જાણે તેને ઉંમર કરતાં વધારે દુઃખ જોઈ લીધા હોય. મેં ધીમેથી પૂછ્યું, તારી સાથે પણ આવું જ થયું હતું શું? ત્યારબાદ એક ક્ષણ માટે તે રોકાઈ ગઈ, પણ તેણે ધીમેથી કહ્યું કે હા, બસ એક શબ્દ, પરંતુ આ શબ્દ એટલું દર્દ હતું કે મારું દિલ બેસી ગયું. હું શાંત થઈ ગઈ. થોડી વાર પછી મેં ફરીથી કહ્યું કે ગુપ્તા શેઠ કેવો માણસ છે? તેને અરીસામાં મારી તરફ જોયું, પછી ધીમેથી બોલી, અહીં કોઈ સારો માણસ નથી હોતો, પરંતુ જો તું મને પૂછે છે કે તે કેવો માણસ છે, તો તે ખરાબોમાં સારો છે. મેં આશ્ચર્યથી કહ્યું, શું મતલબ? તે કડવાશ સાથે બોલી, હા, તે એટલો ખરાબ માણસ નથી. ઘરડો થઈ ગયો છે. જુવાનીથી લઈને અત્યાર સુધીનો બધો સમય તેને અહીં વિતાવ્યો છે, પણ તેને ક્યારેય કોઈને હાથ નથી લગાવ્યો, ક્યારેય કોઈની સાથે ખોટી હરકત નથી કરી. હું તેની વાત સમજી ન શકી. મેં જલ્દીથી પૂછ્યું, ખોટી હરકત શું હોય છે? આ વખતે તે શાંત થઈ ગઈ. તેના ચહેરા પર અજીબ પડછાયો આવી ગયો. અહીં દરેક તરફ નરાધમો છે, પરંતુ દરેક વ્યક્તિ નરાધમ નથી હોતી. તે શાંતિથી મને તૈયાર કરતી રહી. મારા હાથોમાં બંગડીઓ પહેરાવી, દુપટ્ટો મારા માથા પર રાખ્યો, પછી મને અરીસાની સામે ઊભી રાખી દીધી. મેં પોતાને જોઈ તો મારી આંખોમાંથી આંસુ ફરીથી નીકળી આવ્યા. હું દુલ્હન લાગી રહી હતી, પરંતુ મારા ચહેરા પર ખુશી નહોતી, ફક્ત ડર હતો. એક એવો ડર જે કદાચ મોત કરતાં પણ મોટો હોય. હું અંદર ઊભી ઊભી ધ્રુજી રહી હતી. થોડી વાર પછી તે છોકરી મારી નજીક આવી અને ધીમેથી બોલી, બને તો શાંત રહેજે. અહીં ચીખવા ચિલ્લાવા વાળાઓનો અવાજ કોઈ નથી સાંભળતું. આટલું કહીને તે દરવાજા તરફ આગળ વધી ગઈ. હું ઝડપથી તેની પાછળ ગઈ અને છેલ્લી વાર કહ્યું કે પ્લીઝ મને અહીંથી કાઢી દો. તે રોકાઈ. તેની આંખો ભરાઈ આવી, પણ પછી તેને નજરો ઝુકાવી લીધી અને બોલી, જો મારી પાસે કોઈ રસ્તો હોત તો હું પોતે જ ક્યારની ભાગી ગઈ હોત. એટલું કહીને તે બહાર ચાલી ગઈ. દરવાજો ફરીથી બંધ થઈ ગયો. હવે હું એક બીજા રૂમમાં એકલી બેઠી હતી. આ રૂમ પહેલાવાળા કરતાં ઘણો વધારે સુંદર હતો. રૂમના ખૂણામાં સુગંધિત મીણબત્તીઓ સળગી રહી હતી. પલંગ પર લાલ ચાદર બિછાવેલી હતી. છત પર એક મોટું ઝુમર લટકી રહ્યું હતું, પરંતુ આ સુંદરતામાં એક અજીબ સરખો ડર છુપાયેલો હતો. હું દરવાજા તરફ ભાગી, પણ તે બહારથી બંધ હતો. મેં બારી જોઈ, ત્યાં પણ જાડી જારી લાગેલી હતી. અહીંથી પણ બહાર નીકળવાનો કોઈ રસ્તો નહોતો. ધીમે ધીમે જમીન પર બેસી ગઈ. મારું દિલ જોર જોરથી ધબકી રહ્યું હતું અને મને અહેસાસ થઈ રહ્યો હતો કે મારી જિંદગી હવે હંમેશા માટે બદલાવાની છે. મને તો દુલ્હન બનીને બેસાડી દેવામાં આવી, પણ એવું લાગી રહ્યું હતું જાણે દિલ છાતીમાંથી બહાર આવી જશે. રૂમમાં ઝાંખો પ્રકાશ હતો, સુગંધિત મીણબત્તીઓ સળગી રહી હતી અને તેમની સુગંધમાં મારું મગજ એક અજીબ બોજ અનુભવી રહ્યું હતું. હું પલંગના કિનારે બેસીને સતત મારા હાથ મરોડી રહી હતી. મારું દિલ એટલી જોરથી ધબકતું હતું કે મને લાગતું હતું કે હમણાં બહાર નીકળી જશે.
ત્યાં અચાનક દરવાજો ખુલ્યો અને મારું આખું શરીર ધ્રુજી ગયું. ગુપ્તા શેઠ અંદર દાખલ થયો. મેં ડરતા ડરતા પહેલીવાર તેને ધ્યાનથી જોયો. તેની ઉંમર લગભગ 45 વર્ષની હશે. તેનો કદ લાંબો હતો. તેને સાફ સુથરા કપડાં પહેરેલા હતા. તેની આંખો બાકીના મર્દો જેવી નહોતી જે મેં આ કોઠા પર જોયા હતા. તેમાં હવસ ઓછી અને થાક વધારે હતો. તે ધીમે ધીમે ચાલતો મારી સામે આવીને ઊભો રહી ગયો. મારા હાથ પગ ઠંડા પડી ગયા. તેણે થોડી ક્ષણો શાંતિથી મન જોઈ, પછી ધીમેથી હાથ લંબાવીને મારો ઘૂમટો ઉઠાવ્યો. હું ડરથી ધ્રુજી ગઈ, પણ જેવી તેની નજર મારા ચહેરા પર પડી કે તે અચાનક દર્દથી થીજી ગયો. તેની આંખો પહોળી થઈ ગઈ અને તેમાં હેરાની આવી ગઈ. એવું લાગતું હતું કે જાણે તેને પહેલી વાર મને ક્યાંક જોઈ હોય, જેમ કે તે કોઈ જૂની યાદને અચાનક પોતાની સામે જીવતી જોઈ રહ્યો હોય. મેં તેને પહેલી વાર જોયો હતો, પણ તે તો મને એવી રીતે જોઈ રહ્યો હતો જાણે વર્ષોથી જાણતો હોય. હું ઝડપથી તેની સામે હાથ જોડીને રડવા લાગી. મેં કહ્યું કે હું એક શરીફ છોકરી છું. મને અહીં જબરદસ્તી મોકલવામાં આવી છે. મહેરબાની કરો. હું આ બધું કરવા નથી માંગતી. પ્લીઝ મને બચાવી લો. દુનિયા વિશે મને નથી ખબર. મને કંઈ ખબર નથી. બસ મને અહીંથી રહેવું. મને બચાવી લો પ્લીઝ. જો તમે મોટા માણસ છો તો તમે એવું કરી શકો છો. મારો અવાજ ધ્રુજી ગયો અને સતત આંસુ વહી રહ્યા હતા. હું તેના કદમોમાં પડવાની હતી, પણ તે શાંત ઊભો રહીને મને જોતો રહ્યો. પછી તેણે ધીમેથી એક સવાલ પૂછ્યો. શું તારી માતાનું નામ જાનકી હતું? મેં આંસુ લૂછતા કહ્યું કે હા. હા, પણ આ સાંભળતા જ તેના ચહેરાનો રંગ બદલાઈ ગયો. તે જાણે થોડી ક્ષણો માટે ક્યાંક ખોવાઈ ગયો. તેની આંખો હેરાનીથી પહોળી થઈ ગઈ. પછી તે ધીમેથી બોલ્યો, તમે બિલકુલ તેના જેવી લાગો છો. આટલું કહીને તે ઝડપથી રૂમની બહાર ચાલ્યો ગયો. આ પહેલા હું તેને બીજું કંઈક પૂછું તે રૂમની બહાર નીકળીને જઈ પણ ચૂક્યો હતો. હું હેરાન રહી ગઈ કે આખરે તેને મારી માનું નામ કેવી રીતે ખબર? કેમ તે મારી મા વિશે સાંભળીને અહીંથી ચાલ્યો ગયો? કેમ તેને એવું કંઈ ન કર્યું જે તે કરવા આવ્યો હતો? એક તરફ મારા દિલમાં કેટલાય સવાલો તો બીજી તરફ સુકૂન પણ હતું. કોઠા પર તે દિવસે એક અજીબ હલચલ મચી ગઈ. દરેક વ્યક્તિએ જ કહી દીધું કે આની તો કિસ્મત ચમકી ગઈ. હું તો ડરેલી સહેમેલી ત્યાં જ રૂમના એક ખૂણામાં બેસી રહી. 2 કલાક પછી એક છોકરી મને ખાવાનું આપવા માટે આવી અને તેને કહ્યું કે હવે તારી કિસ્મત બદલાવાની છે. બસ કાલ સુધીની જ વાત છે. પછી તું જોજે તારી સાથે શું થાય છે. હું ફરીથી ડરી ગઈ અને મારા શ્વાસ અધર થઈ ગયા. મને સમજ નહોતું પડતું કે હવે અહીં શું થઈ રહ્યું છે. મારી આંખોમાંથી આંસુ તો હવે રોકાઈ ચૂક્યા હતા. મગજમાં હજી પણ બેચેની હતી. તે માણસ કોણ હતો? શું તે મારી માને જાણતો હતો? અને હવે 2 દિવસ પછી મારી સાથે શું થવાનું હતું? મને કંઈ સમજાતું નહોતું. બસ મારે ગમે તેમ કરીને 2 દિવસ પછીની રાહ જોવાની હતી. મારી સાથે હવે અહીં કોઈ ખરાબ વર્તન નહોતું કરી રહ્યું. બધા મને રૂમમાં એકલી છોડીને ચાલ્યા ગયા હતા અને કોઈ મને મળવા નહોતું આવ્યું. કોઈએ મને હેરાન નહોતી કરી અને પછી 2 દિવસ પણ પસાર થઈ ગયા. બપોરના 3 વાગ્યાના સમયે રૂમનો દરવાજો ખુલ્યો અને 3-piece સૂટમાં એક નવયુવાન અંદર દાખલ થયો. તેને જોઈને હું ચમકી ગઈ કે હવે જાણે આ કોણ છે અને હવે મારી સાથે શું થવાનું છે. તે મારી સામે આવીને બેસી ગયો. તેણે મને ધ્યાનથી જોઈ કહેવા લાગ્યો, ઊભી થઈ જા. હું તેની વાત સાંભળીને લથડતા કદમે જમીન પર આવીને ઊભી રહી ગઈ. હું જે અત્યાર સુધી પલંગ પર બેઠેલી હતી હવે જમીન પર પોતાની હાજરીથી ખૂબ ધ્રુજી રહી હતી. તેને કહ્યું કે તાર ગભરાવાની જરૂર નથી. હું તને અહીંથી લઈ જવા માટે આવ્યો છું. તને કોઈ કંઈ નહીં કરે. હું તેનો ચહેરો જોવા લાગી. મારી આંખોમાં ખુશીના આંસુ આવી ગયા. મેં અવિશ્વાસ સાથે કહ્યું કે તમે સાચું કહી રહ્યા છો? તો તેણે ધીમેથી કહ્યું, હા.
કારણ કે આના સિવાય બીજો કોઈ રસ્તો નથી તને અહીંથી બચાવવાનો. તું ગભરાઈશ નહીં. હું આજે જ તને અહીંથી લઈ જઈશ. એક દિવસ પણ વધારે અહીં નહીં છોડું, અને આ લોકો તારું કંઈ જ બગાડી નહીં શકે. મને સમજાતું નહોતું કે આ સપનું છે કે હકીકત. તે માણસનું આવવું અને આજે આ છોકરાનું આવવું કદાચ મારા માટે કોઈ ચમત્કારથી ઓછું નહોતું. તેણે મારો હાથ મજબૂતીથી પકડ્યો અને ઘણા બધા નોટોના બંડલ રસીલીબાઈને આપીને કહ્યું કે આ બધું તારું છે અને હું આ છોકરીને મારી સાથે લઈને જઈ રહ્યો છું. ભવિષ્યમાં જો કોઈએ પણ આ છોકરીનો પીછો કર્યો તો હું તેને જાનથી મારી નાખીશ. તે મારો હાથ મજબૂતીથી પકડીને ચાલતો જ રહ્યો અને ત્યાં હાજર બધા લોકો તેને જોતા જ રહી ગયા. કોઈનામાં એટલી હિંમત નહોતી કે કોઈ તેને રોકી શકે. હું પણ હેરાનીથી બસ તેને જોઈ રહી હતી. મને એટલો અંદાજો તો આવી ગયો હતો કે આ કોઈ સામાન્ય માણસ નથી. રસીલીબાઈના ચહેરા પર પૈસા આવી જવાથી જે ખુશી હતી તે કદાચ હું તમને શબ્દોમાં જણાવી શકું તેમ નથી. તે છોકરો મને પોતાની સાથે આ મોટા બંગલામાં લઈ આવ્યો હતો અને મને એક રૂમમાં બેસાડી દેવામાં આવી હતી. હું હજી સુધી ડરેલી હતી, કારણ કે મારી જિંદગીમાં આજ સુધી કોઈ વસ્તુએ આટલો સરળ રસ્તો બનાવ્યો નહોતો. પછી થોડી વાર પછી મારા માટે વેઇટર ગરમ ગરમ ખાવાનું લઈને આવ્યું. હું આ બધું હેરાનીથી જોઈ રહી હતી. હજી થોડી વાર પહેલા સુધી તો હું એક કોઠાના બંધ રૂમમાં બેસીને રડી રહી હતી, અને હવે આ મોટા બંગલામાં મારી સાથે ખૂબ જ સારું વર્તન થઈ રહ્યું હતું, જાણે હું કોઈ ઇજ્જતદાર ઘરની છોકરી હોઉં. ખાવાનું લાવવાવાળો નોકર મને નાની માલકીન કહી રહ્યું હતું. આ શબ્દો સાંભળી મારી આંખો ભરાઈ આવી. જિંદગીમાં પહેલી વાર કોઈએ મને ઇજ્જતથી બોલાવી હતી. હું દુલ્હન તો પહેલાથી જ બનેલી હતી, પણ મને એ નહોતી ખબર કે આજે મારા લગ્ન પણ થવાના છે. થોડી વાર પછી એક માણસ રૂમમાં આવ્યું. તેમનો ચહેરો જોતા જ મારા હોશ ઉડી ગયા. મને મારી આંખો પર વિશ્વાસ નહોતો થઈ રહ્યો કે મારી તેમની સાથે મુલાકાત અહીં થશે. આ માણસ કોઈ બીજું નહીં પણ ગુપ્તા શેઠ હતો, જેના વિશે કોઠા પર ખૂબ ચર્ચાઓ થઈ રહી હતી, અને જે મારી માનું નામ પૂછ્યા પછી રૂમમાં મન છોડીને ચાલ્યો ગયો હતો. તે ઇજ્જતથી મારી સામે આવીને ઊભા રહી ગયા. હું તો ફાટી આંખે તેમને જોતી રહી. ત્યારબાદ તેમણે જે સચ્ચાઈ મને જણાવીને તેને તો મારા હોશ ઉડાવી દીધા. તેમણે કહ્યું, મેઘા બેટી, હું તારા લગ્ન મારા દીકરા અરુણ સાથે કરાવવા માંગુ છું. એ છોકરો અરુણ જે તને અહીં આ ઘરમાં લઈને આવ્યો છે. હું જાણું છું કે તું પહેલેથી જ પરણેલી છો, પરંતુ તું એક માણસની વિધવા રહી ચૂકી છો. મને તારી બધી જ હકીકત ખબર છે. સત્ય કડવું છે, પણ હું તને પૂરી હકીકત જણાવી દેવા માંગુ છું. હું કોણ છું અને કેમ તારા લગ્ન મારા દીકરા સાથે કરાવવા માંગુ છું, અને હું તને તથા તારી માને કઈ રીતે જાણું છું. બધું જ આજે હું તને કહીશ. અસલમાં તું જે ગામની રહેવાસી છો, હું પણ ત્યાંનો જ એક મોટો જમીનદાર હતો. હું મારા પિતા સાથે ત્યાંની જમીનો પર જતો હતો. ગામમાં જતા જતા મને તારી માતા સાથે મોહબ્બત થઈ ગઈ, જે એ જ ગામમાં રહેતી. પણ તારી મા મને પ્રેમ નહોતી કરતી. તે એક સારા અને શરીફ પરિવારની છોકરી હતી. તે અવારનવાર ગામમાં ડાંગર કાપવા માટે આવતી અને અમારા જ ખેતરોમાં કામ કરતી. હું તારી માતાને દિલ દઈ બેઠો હતો અને તેની સાથે વાત કરવાનો પ્રયત્ન કરતો હતો. મને તો તેનાથી સાચો પ્રેમ થઈ ગયો, તો મેં નક્કી કરી લીધું કે હું જાનકી સાથે લગ્ન કરીને જ રહીશ. મેં મારા ઘરમાં જ્યારે પિતાજીને આ વિશે જણાવ્યું કે હું ખેડૂતની દીકરી જાનકી સાથે લગ્ન કરવા માંગુ છું, તો તેમણે કડકાઈથી ના પાડી દીધી અને કહ્યું કે આપણે અમીર લોકો છીએ, તે છોકરી આપણા ઘરની વહુ ક્યારેય ન બની શકે. મેં મારા ઘરવાળાઓને મનાવવાનો દરેક રીતે પ્રયત્ન કર્યો, પણ કોઈ મારી વાત માનવા તૈયાર નહોતું થતું. હું ખૂબ રડ્યો, તડપ્યો, કરગર્યો,
મારા ઘરવાળા પર જાણે કોઈ અસર જ નહોતી થતી. પછી એક દિવસ મેં મારો જીવ લેવાનો પ્રયત્ન કર્યો અને મારા પિતાને કહ્યું કે જો તેઓ જાનકીના ઘરે માંગુ લઈને નહીં જાય તો હું મારો જીવ આપી દઈશ. મારા આ ઇમોશનલ શબ્દો પર મારા પિતાએ કહ્યું હતું કે ઠીક છે, અમે તારા લગ્ન તે છોકરી સાથે તો કરાવી દઈશું, પણ બદલામાં તારે તારો અભ્યાસ પૂરો કરવો પડશે. જ્યારે તું તારો અભ્યાસ પૂરો કરીને પાછો આવીશ ને ત્યારે આપણે બધા સાથે મળીને તારું માંગું લઈને ગામ જઈશું. હું તો ખૂબ ખુશ થઈ ગયો અને મારા પિતાની વાતોમાં આવીને શહેરમાં ભણવા માટે ચાલ્યો ગયો. 7 વર્ષ પછી જ્યારે હું મારો અભ્યાસ પૂરો કરીને પાછો ગામ પહોંચ્યો તો મને ખબર પડી કે જાનકીના તો લગ્ન થઈ ગયા છે અને તેના લગ્નને 5 મહિના પસાર થઈ ચૂક્યા છે. આ સાંભળીને મને ખૂબ જ અફસોસ થયો હતો. કદાચ મારો પ્રેમ નિષ્ફળ જવાનું કારણ એ હતું કે મારો પ્રેમ જ એક તરફી હતો. મેં ક્યારેય જાનકીને જણાવ્યું જ નહોતું કે હું તને બેપના પ્રેમ કરું છું. મારા પિતાએ મારા વિદેશ ગયા પછી જાનકીના પિતાને કહ્યું હતું તેઓ જલ્દીથી તેના લગ્ન ગમે ત્યાં કરી દે અને તેઓ પોતે તેના લગ્નનો બધો ખર્ચ ઉઠાવશે. તેમણે જાણી જોઈને મારા માટે આ જાર વાણી હતી જેથી જાનકી મારી જિંદગીમાં ન આવી શકે. હું મારા પ્રેમને ખોઈ બેઠો, તે કોઈ બીજાની થઈ ગઈ. પછી હું જાણે પાગલોની જેમ આમ તેમ ભટકવા લાગ્યો. મને ઊંડો આઘાત લાગ્યો અને મેં મારા આઘાતને દબાવવા માટે કોઠાઓ પર જવાનું શરૂ કરી દીધું. મારા પિતાએ જબરદસ્તી મારા લગ્ન પોતાની પસંદગીની છોકરી સાથે કરાવી દીધા, જેનાથી મારો આ દીકરો અરુણ થયો. મારી પત્ની આ ઘરમાં જરૂર આવી ગઈ હતી, પણ હું તેને ઇજ્જત અને પ્રેમ નહોતો આપતો જે હું જાનકીને આપવા માંગતો હતો. મારી પત્ની હેમા પણ સારી સ્ત્રી છે. તેને ક્યારેય મારા ખોટા વર્તન પર કોઈ વાંધો ન ઉઠાવ્યો. પોતાનું ઘર વસાવવા માટે મારી સાથે આ ઘરમાં રહેતી રહી. કદાચ તેને પોતાનો સમય પસાર કરવા માટે સંતાન મળી ગયું અને હું મારા દિલમાંથી આ આઘાત ક્યારેય ન કાઢી શક્યો કે જાનકી મારી ન થઈ શકી અને ખૂબ જ જલ્દી આ દુનિયા છોડીને ચાલી ગઈ. મેં તેની યાદમાં દરેક ખોટું કામ કરવાનું શરૂ કરી દીધું, પણ કોઠા પર જઈને ક્યારેય કોઈ સ્ત્રીની ઇજ્જતની હરાજી નથી કરી. હું કોઠાની સૌથી સુંદર છોકરીની વધારે કિંમત ચૂકવતો, તેની સાથે રૂમમાં હાજર જરૂર રહેતો, પણ ક્યારેય મેં કોઈની સાથે કંઈ ખોટું નથી કર્યું. કદાચ આજ મારી ફ્રસ્ટ્રેશન ભડાસ નીકળવાનો રસ્તો હતો. પછી થોડા દિવસ પહેલા મને ખબર પડી કે તારા લગ્ન થઈ ગયા છે. હું ભલે જાનકીના મૃત્યુ પછી ફરી ક્યારેય ગામ ન ગયો, પણ મને ખબર પડી જતી કે ત્યાં શું શું થઈ રહ્યું છે. તે દિવસે જ્યારે મેં તને કોઠાના રૂમમાં પહેલીવાર જોઈ તો મને તારા ચહેરામાં મારી જાનકી નજર આવી હતી અને તે કહ્યું હતું કે તું તેની જ દીકરી છે. મને કંઈ સમજ ન પડી અને હું ત્યાંથી નીકળી આવી. પછી મેં ગામમાં જઈને બધી વિગતો કઢાવી તો ખબર પડી કે જાનકીની દીકરી ક્યાં છે, તેનો પતિ ક્યાં છે, અને તારા સાસુ સસરા પાસેથી પણ પૂછપરછ કરી, પણ તેમની વાતોનો અંદાજ પરથી મને લાગ્યું કે તને ત્યાં સુધી પહોંચાડવામાં એ જ લોકો હતા. એટલા માટે મેં પોલીસનો સહારો લીધો. તે લોકોને ડરાવ્યા ધમકાવ્યા તો તેમણે બધું સત્ય ઓકી દીધું કે તેમણે પૈસા માટે તને ત્યાં વેચી દીધી હતી. મેં તેમને તો અરેસ્ટ કરાવી દીધા છે. હું મારો પ્રેમ તો પૂરો ન કરી શક્યો, પણ જાનકીની દીકરીને મારા ઘરની વહુ બનાવવાનો નિર્ણય મેં કરી લીધો છે. હું ઘરે આવ્યો અને મેં બધું મારા દીકરાને જણાવ્યું તો મારા દીકરાએ મને વચન આપ્યું અને કહ્યું કે તે તારી સાથે લગ્ન જરૂર કરશે. તે તને બચાવીને આ ઘરમાં લઈને આવશે. મારો દીકરો મારો આજ્ઞાકારી દીકરો છે. તે હંમેશાથી મારું કહેવું માનતો હતો. તેને જ્યારે બધું ખબર પડી તો આજે તે તને પોતાની પત્ની બનાવવા માટે તૈયાર છે અને તને ઇજ્જતથી તે કોઠા પરથી લઈને આવ્યો. મારી પત્ની બધું જાણે છે. તેને ક્યારેય મારાથી કે મારા દીકરાથી કંઈ નથી કહ્યું. હવે હું તને બધું જણાવી ચૂક્યો છું.
શું તું મારા દીકરા સાથે લગ્ન કરવા માટે તૈયાર છો? તને આ ઘરમાં ઇજ્જત, મોભો, દરજ્જો બધું જ મળશે. તેમની વાત સાંભળીને મારી આંખોમાં આંસુ આવી ગયા અને પછી મેં આ લગ્ન માટે હા પાડી દીધી. મને નહોતી ખબર કે જૂના સમય સાથે આટલી મોટી હકીકત જોડાયેલી છે. મારા લગ્ન તો અરુણ સાથે થઈ ગયા, પણ મારા સસરા, જે મારી માને બેહદ પ્રેમ કરતા હતા, જેમનો પ્રેમ આ દુનિયામાં અધૂરો રહી ગયો, તેમના માટે મને આજે પણ અફસોસ થાય છે. મારી સાસુ કહે છે કે મને હંમેશાથી મારા પતિનો સાથ જોઈતો હતો, જે મને ક્યારેય ન મળ્યો, પણ તું જ્યારથી આ ઘરમાં આવી છો તેમણે તો મને અપનાવી લીધી છે અને જાણે મારી જિંદગીમાં ખુશીઓ પાછી આવી ગઈ છે. હું ખુશ છું કે હું કોઈની ખુશીઓનું કારણ બની. અરુણની સાથે હું ખૂબ ખુશ રહું છું. ક્યારેક ક્યારેક આપણી મદદ કરવાવાળો આપણા જૂના સમય સાથે જોડાયેલો હોય છે અને આપણને ખબર પણ નથી હોતી કે આપણી સાથે તેનો શું સંબંધ છે. મિત્રો, આશા રાખું છું કે તમને અમારી વાર્તા પસંદ આવી હશે. વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને હા, નોટિફિકેશન બેલને જરૂર દબાવો જેથી આગળની અપડેટ તમને પહેલાં મળી રહે. ધન્યવાદ.